વિજયાદશમીના પાવન પર્વે ભાવનગર શહેરમાં પરંપરા મુજબ રાવણ દહનના કાર્યક્રમો યોજાયા. જવાહર મેદાન અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય રીતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરાયું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વધુ વિગતો માટે જોઈએ તો દશેરા એટલે આસુરી શક્તિ પર સૂરી શક્તિના વિજયનો પર્વ. ભાવનગરમાં પણ ઢળતી સાંજે વિજયાદશમીની ઉજવણી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. સૌપ્રથમ કાર્યક્રમ જવાહર મેદાન ખાતે યોજાયો, જ્યાં સિંધી સમાજ દ્વારા છેલ્લા 60 વર્ષથી રાવણ દહન કરતા આવ્યો છે. ત્યારબાદ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ રાવણ દહન કરાયું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં પૂતળાઓને અગ્નિ આપવામાં આવ્યો. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં રાવણ દહન કાર્યક્રમ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાવણ દહન સાથે જ આકાશમાં રંગીન આતિશબાજી ફૂટતા લોકોએ આનંદ અનુભવ્યો. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ હોવા છતાં કાર્યક્રમના દિવસે વાતાવરણ અનુકૂળ રહેતા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હવે ઉપડ્યો. આવી જાઓ, પેલા બધા લાઈનમાં આવી જાઓ.